આજે હું જે કહું છું કે સવારથી નરેશે મને ફેરવી આ હરિદ્વારની વાત કરીએ તો અહીંયા શિવાનંદ આશ્રમ છે. મારો ધર્મ કેવડો છે એની એક નાનકડી ઘટના કહું. અબ્દુલ કલામ છેક સાઉથમાં રામેશ્વર રહે અને અહીંયા એનડીએસમાં પરીક્ષા હોય, એમની એનડીએસ પાયલોટ થવું હતું. સિલેક્શન માટે આવવાનું ગાડું ભાડું ના હોય ત્યારે બેનની એકમાત્ર વીટી વેચી અને ટ્રેનનું એક સમયનું ભાડું થાય એટલે અહીંયા એનડીએસ આવે ને બેને એમ કીધું કે તું પાછો શેમાં આવીશ? એટલે કે મારું સિલેક્શન થઈ જવાનું છે, મારે પાછાનું ભાડું શું કરવું છે? અહીંયા એનડીએસ દેહરાદૂનમાં એકેડેમી છે, અત્યારે છે, અને એમનું રામેશ્વર આપણે આખો ભારતનો નકશો નજર સામે હોય. ત્યાં આવ્યા પછી એમનું સિલેક્શન કમનસીબે નથી થતું ને એટલે એમને સાંજે સમાચાર મળે છે કે તને સિલેક્ટ નથી કર્યો. દેહરાદૂનથી હરિદ્વાર આવતા 4-5 કલાક થાય, રાત્રે 9 વાગે ત્યાંથી નીકળે એટલે સવારે 4 વાગે અહીંયા શિવાનંદ આશ્રમ છે, અત્યારે અમે જઈ આવ્યા પરમાર્થ નિકેતન એની બાજુમાં જ. એ શિવાનંદ સ્વામી પોતે સવારમાં 4 વાગે ચાલવા નીકળે છે અને ચાલવા નીકળે છે ત્યારે ગંગાના ખડક ઉપર એક છોકરો 18 વર્ષનો બેઠો હોય ને અને નિરાશ બેઠો હોય. આપણો હિન્દુ સ્વામી શું ના ઓળખે? એમણે કીધું કે અહીંયા કેમ ત્યાં બેઠો છે? એમને ખબર પડી કે આને ગંગામાં કૂદકો મારવો છે. અબ્દુલ કલામ પાસે આપઘાત સિવાય બીજો રસ્તો નહોતો. ત્યારે કે કેમ ત્યાં બેઠો છે? એ કે કંઈ નહીં, કે સાચું બોલ. એટલે કે મારી પાસે વળતું જવાનું ભાડું પણ નથી ને મારે આપઘાત કરવો. સારું કે આશ્રમમાં આવીને ચા પીને જા, પછી આપઘાત કરજે. એમને ખબર હતી કે આશ્રમમાં સામે આશ્રમ છે, ત્યાં ખાલી 2 ક્ષણ ઊભા રહેજો કે આ ખડકે આપણને શું આપ્યું. આશ્રમમાં લઈ જઈને ચા પીવડાઈ અને પછી વળતા જવાનું ભાડું આપ્યું કે તારો જન્મ આનાથી કંઈક મોટું કામ કરવા થયો છે. અને એ અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ તો થયા પણ રોકેટ મેન ઓફ ધ સાયન્સ, રોકેટ મેન ઓફ ધ ઇન્ડિયા કહેવા હોય તો અબ્દુલ કલામને કહેવાય. ત્યારે એણે કીધું હતું કે હું મુસ્લિમ છું. એમણે કીધું મારે ફરક નથી પડતો, તું માણસ છે ને. આ શીખવાની જરૂર છે આપણે. સમુદ્ર મંથન આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આપણા તો વેદમાં લખેલું છે વનસ્પતે નમઃ. આપણે તો જળને દેવતા કીધેલો છે, પૃથ્વીને દેવતા કીધેલી છે. આ નવા દેવતા તો હવે અવતર્યા છે. પર્યાવરણ માટે, તળાવો માટે, નદીઓ માટે કામ કરવું પડે છે ને એનો આનંદ છે, પણ એની શરમ પણ છે કે કેમ કોઈ એક માણસને કામ કરવું પડે, જગત ક્યાં સૂઈ ગઈ. એમાં આપણા સમુદ્ર મંથનમાં લખ્યું છે, કદાચ ખબર હોય તો, કે એ ગમ્મર વલોણું ફેરવે છે, દેવો અને દાનવો વાસુકીની આજ્ઞા દોરડા કરે ત્યારે પહેલાં કલ્પવૃક્ષ નીકળે, સુરભી નામની કામધેનુ ગાય નીકળે, ઉચ્ચ શ્રેવા ઘોડો નીકળે, ઝેર નીકળે, પછી અમૃત નીકળે. આ સિમ્બોલ છે કે સંસાર લઈને બેસો એટલે મજૂરી કરવી પડશે, ખેતી કરવી પડશે, ઝેર પીવા પડશે તો અમૃત મળશે. આ ખાલી દેવો દાનવોની વાત નથી, આપણે ઝેર પીવા પડે. મેં કાલે જ ગૌરીબેનને કીધેલું કે કોઈ એક કુટુંબ કિલ્લોલ કરે છે, નક્કી એના મૂળમાં કોઈ એક સ્ત્રી સહન કરે છે. શક્ય જ નથી કે કોઈ સ્ત્રીનો કોમ્પ્રોમાઇઝ નેચર ના હોય અને એ કુટુંબ કિલ્લોલ કરી શકે, ના કરી શકે. તમારા સ્ત્રી વર્ગને હું અંતરથી સલામ કરું છું. ખરેખર એમણે બહુ સરસ રીતે એડજસ્ટ થવાનું કામ શીખી લીધું છે. અમારા બધા માટે દાખલો છે. આપણો કૃષ્ણ, આ ધર્મની વાત કરીએ તો યુદ્ધ કરો એવું કહેવા ગીતા કે નહીં તો વાંસળી વગાડતો હતો, એ તો રાસ રમતો હતો. જે રાસ રમતો હોય એ યુદ્ધની સલાહ કેમ આપે? વધી જાય ને રાક્ષસો ત્યારે હાથમાં લાકડી લેવી એ પડે. પછી મને કોઈક એમ કહે છે રબારીની છોકરી છે ને લાકડીની જ વાત કરે છે. આપણે અહીંયા ગંગાના કિનારે આવ્યા છીએ. गंगा में नहा के पाप धोने हैं, किसको उल्लू बना रहे हो, खुद को कि गंगा को? सीधा सा नियम है, छल का फल छल, आज नहीं तो कल. गंगाए तो एना पेटना दीकराने चूप રહેવાના પાપમાંથી નહોતો છોડ્યો. ભીષ્મ પિતામહ 6 મહિના પથારી ઉપર પડ્યા રહ્યા હતા. એના દીકરાને માફ ના કરે, આપણા ઘડીકમાં નહીં ધોઈ કાઢે. એવા ખોટા વહેમમાં રહેવું ના. અને એવા એટલો બધો ગાંડોય નથી. 14 ભવનનો નાથ છે, 14 રૂપિયામાં નથી માનતો, પાવલા દૂધમાં તો નહીં જ માને. કોકની પેલી મીન પિયાસીની એક કવિતા છે, કદાચ મારી ભક્તિનું એ નામ છે. એમણે લખ્યું હતું કબૂતરોનું ઘૂઘુ ઘૂઘુ ઘૂ, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું.
પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લૂછ્યું તું? દુઃખ ભરેલી આ દુનિયામાં કોઈનું દુઃખ લૂછ્યું તું? થઈ જશે ગે 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 ફે 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 ફે. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લૂછ્યું તું? આપણે કોકના આંસુ પડાવવા નહીં, લૂછવા આવ્યા છીએ. નાળિયેર વધેરીને લંકા બચતી નથી. મસ્તકને નાળિયેર કહેવાય છે. રાવણે 10 નાખી દીધા હતા. 10 વધેર્યા હતા ને, 10 વાર માથા નાખ્યા હતા તોય નથી બચી. પાપની નથી બચતી. દયાની હોય, પુણ્યની હોય તો બચે છે. એટલે મહેરબાની કરીને એવા કોઈ ખોટા દેખાડાની ભક્તિથી પાપ ધોઈ જશે એવું માનવું નહીં, ક્યારેય નહીં માનવું. ભક્તિ એટલે એક જ કામ, ભલું કરો, ભલું કરો ને ભલું કરો. અને મોટી સખાવત આપણે, હું બીજી વાર કહું છું કે કાકાનો વાદ નથી લેવાનો, પણ આપણી બાજુમાં રોડ ઉપર ભૂખ્યો દીકરો ફૂટપાથ ઉપર ઊંઘ્યો હોય ને, એની 2 રોટલી તો આપણી તાકાત છે કે નહીં? નાનાય સારા કામ કરવામાંથી આપણે જઈએ. આપણે મોલમાં જઈએ ત્યારે આપણે ધરાઈને પૈસા આપીએ, અને આપણે રિક્ષાવાળાની જોડે 20 રૂપિયાના 10 કરાવવા માટે 10 મિનિટ કચકચ કરીએ. આપણી કરકસર એ શું છે? ગરીબનું લોહી ચૂસવાનું છે. લેબલ મારી દીધા એને તો આપણે પૈસા આપી દઈએ છીએ. શાકવાળા જોડે બબાલ કરીએ છીએ, કારણ કે એને ગરજ છે, એને સાંજે રોટલો ખાવા નથી. એટલે એ 20ની વસ્તુ 10માં આપશે કે 10માં છોકરો ખીચડી તો ખાય. એ 10 એ પુણ્ય નથી. આપણે બહુ વહેલા સમજી જવાની છે આપણી ભક્તિનો અર્થ. ભારતમાં ભગવાન તો ગલીએ ગલીએ મળે છે, ખાલી ભલાઈ નથી મળતી. ભગવાન જ કહે છે કે બેઠા જ કરવા હોય તો 2-4 ગરીબને કર. હું ક્યાં 2 ઘર છું તે રોજ મંદિરમાં બેસાડે છે. ભગવાને નથી કહેતો કે રોજ નવા મંદિર કરો. ભગવાને કહે છે કે માણસમાં આત્મામાં બેઠો છે એ મંદિર સમજો. આપણે એ સમજી જઈએ ને તો આપણને બીજું કશું સમજવાની જરૂર નથી. આપણને પાણામાં પ્રભુ દેખાય ને માણામાં ના દેખાય. દેખાય છે ને પાણામાં, મને પાણામાં દેખાય છે એનો વિરોધ નથી, માણામાં નથી દેખાતો એ નથી ગમતું. માલધારીની દીકરી છું એટલે અહીંયા બોલાય છે. એટલે એક વાત વિનોબા ભાવે એમની આત્મકથામાં લખી છે એ કહું. વિનોબા ભાવે ભૂદાન યજ્ઞમાં બધે ચાલતા ફરતા હતા. એટલે એમને વહેલી સવારે ઉઠીને નીકળી જવું પડે. એક ગામથી, રઢુના હતા, એક ગામથી બીજા ગામ રઢુથી નીકળતા હતા. ત્યારે એક છોકરો સવારમાં એના મા બાપે ખટકાળી માં હોય તો મોકલી દીધો હોય કે જા પંખી ઉડાડ, પંખી ઉડાડ. ત્યારે એનો બાંચડો બનાવેલો હોય. બધા ખેતરથી જોડાયેલા છીએ, આપણને ખબર છે કે પંખી ઉડાડીએ તો પાક બચે. એ માછડા ઉપર એ દીકરો બેસી રહ્યો હોય છે. એટલે ત્યાં બાજુમાંથી નીકળેલા વિનોબા ભાવે કે પંખી ઉડાડ, નહીં તો ખાવા કંઈ નહીં વધે. મૂછ નથી ફૂટી, હજી દોરો નથી ફૂટ્યો. એ છોકરો વિનોબા ભાવેને કહે છે મારા બાપે મને એમ કીધું છે કે સૂરજ ઉગ્યા પહેલાંની રામ વેળા છે, એટલું તો પંખી ખાય, એના પછીનું આપણું. પંખીનો એ કંઈક હક છે આપણામાં. અમે કંઈક ધર્મ ભૂલ્યા, તમે કંઈક ધર્મ ભૂલ્યા. આપણે બધાએ હવે આપણા જૂના જે ડોહા કહીને ગયા છે ને એટલા ધર્મ. એકચ્યુઅલી કહીએ ને તો રામ વેળાનું પંખી ખાય એવું કહેનારા બાપનો દુકાળ ચાલે છે. બાપનો દુકાળ ચાલે છે ને તો દીકરા તો બાપ જે કરે એ કરવાના છે. બાપ સિગરેટ મંગાવે ને દીકરો ના પીવે એવી આશાઓ ના રાખવી. બાપ રોલ મોડેલ છે, દીકરો તમારું કીધું નથી કરતો, કયું કરે છે. જીવન એવું જીવજો કે દીકરાને તમારા જેવું જીવન જીવવાનું મન થાય. આપણા દીકરા આપણામાંથી રોજ શીખે છે. ચાલુ ફોને આપણે પકડાઈને કહી દઈએ કે પપ્પા ઘરે નથી, પછી દીકરો કોઈ દિવસ જૂઠું બોલતા ખચકાતો નથી. દાખલા તો આપણે રોજ સવારે આપીએ છીએ કે ખોટું આમ બોલાય. મહેરબાની કરીને મા બાપ એમનો રોલ ભૂલ્યા હોય તો હજી બહુ જલ્દી એ રોલ પકડી લે. આ જે પેઢી બેઠી છે એણે દીકરાઓને કામ શીખવાડ્યું છે, એટલે આજે પેઢી અહીંયા બેઠી છે. અને મને તો એ વાતની નવાઈ લાગી કે એમણે એમ કીધું કે કાલે કાકા જોડે વાત થતી હતી કે બેન પૈસા માટે જ મહેનત કરતા હતા વલ્લભભાઈ, કે અમે બેન ભણવાનું શીખવાની અમારી તાકાત જ નહોતી. ઘરમાં એવી અગવડ કે પૈસા કમાઈએ કે ભણવા જઈએ. અને સારું થયું કે પૈસા કમાવાનું સ્વીકાર્યું.
આજે કોઈ ગમે તે કહેતું હોય પૈસો રાજા, રાજા ને રાજા, નથી ચાલતું, નથી ચાલતું, નથી ચાલતું. એના વગર બધી સુફિયાણી વાતો બાજુમાં રહે છે. રોજ સાંજે અહીંયા 10-20 લાખ ખર્ચ થાય છે, એ રૂપિયા વગર આ નથી ચાલતું. એટલે મહેરબાની કરીને પૈસો એ ઝેર નથી, મેલ નથી. સારા કામે વપરાતો પૈસો એ શોભા છે. એમને તો દીકરીનું નામ શોભા છે ને. આપણે હક વગરનું લેવા જઈએ તો મહાભારત થાય, હકનું મૂકી દઈએ તો રામાયણ આવે. બાકસનું ખોખું રખડે ને એમ રાજગાદી અયોધ્યામાં રખડેલી આપણે જોયેલી છે. અને આપણા ધર્મને કોક શીખવાડે કે જીવન કેવી રીતે જીવાય, જેમાં માથા કાપી બાપના ને દીકરા ગાદીએ બેઠેલા દિલ્હીના નવાબ આપણે જોયેલા છે. એમને કેવી રીતે ખબર પડે કે ભાઈ ભાઈની જગ્યાએ રાજગાદીઓ મૂકીને ઊભા થતા હતા. મને એવું હતું કે ભાઈઓ ભૂલાઈ ગયા છે, પણ આજે એવું થાય છે કે નથી ભૂલાઈ ગયા, નથી ભૂલાઈ ગયા. આપણી ટોપલીમાં તેજ હોય ને તો નદીઓ અડધી રાતે રસ્તા આપે. ગોકુળાષ્ટમીના દિવસે શું હતું? વસુદેવની ટોપલીમાં તેજ હતું. આપણા કામમાં, આપણી વાતમાં, આપણી નિયતમાં તેજ હશે ને તો ભરપૂર જાતિ નદીઓએ આપણને રસ્તા આપશે. રસ્તો ના મળે ને તો ક્યાંક આપણી જાતને કરેક્ટ કરવી, મને એવું લાગે છે. આપણે આ જ વાત કરું તો વળી પાછી ફરી માલધારીના દીકરાની થશે, પણ સાચી વાત છે એટલે કહું છું. ઇલેક્શન કમિશનર હતા સેશન સાહેબ, અને એમના વાઈફને બે હાઈવે ઉપરથી જતા હતા ત્યારે એક ઝાડ ઉપર બહુ બધા સુગરીના માળા હતા. પહેલાં સુગરીના માળા લોકો ઘર આગળ શોભા માટે લટકાવતા હતા. એટલે બેને ગાડી ઊભી રખાઈને કે આ છોકરો ઘેટા ચારે છે એને કહો કે મને એક માળો ઉતારી આપે, મારે ઘરે લઈ જવો છે. એટલે પેલા છોકરાને બોલાવીને સેશન સાહેબે આ પણ આત્મકથામાં લખેલી વાત, સેશન સાહેબે કીધું કે એક માળો ઉતારી આપ. પેલો છોકરો કે ના, માળો ના ઉતારું. એટલે કે તને 100 રૂપિયા આપું. એટલે કે ના, 100 આપો તો હું માળો નહીં ઉતારું. એટલે કે પણ 500 આપું. કે પણ એમાં બચ્ચા છે, એની માં બહાર ગઈ છે, રાતે એના બચ્ચા ના જુએ તો રોવે, મારે 500 નથી જોઈતા. આ શિખામણે આપણે આપણા દીકરાને ના આપીએ કે ચકલી તો માળો કરે, કચરો ના પડે, અને કચરો પડે તો કચરો વાળનારી લાઈ છે વાળે. આપણે આ પૃથ્વી પ્રભુએ સૌના માટે બનાવી છે. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારા માટે બનાવી છે. એક નદી બને છે ને જ્યારે 40 કિલોમીટર અમરેલીમાં, ત્યારે એમાં હજારો જીવજંતુ ખેતી થાય છે અથવા તો ખેડૂતો કમાય છે. એ તો સીધો દેખાતો ફાયદો, નહીં દેખાતા મોટા ફાયદા થાય છે. આ પૃથ્વી આપણા બાપની એકલાની નથી. માણસ એવું સમજી બેઠો છે ખાલી મારી છે. એમાંથી સહેજ આપણે સૌનો ભાગ કાઢતા થઈએ તો સારું. ઉનાળામાં માળા આપીશ એવું એ છોકરાએ કીધું હતું સેશન સાહેબને કે ઉનાળામાં પાછા આવજો. મારું પહેલું કારણ અહીંયા આવવાનું સનાતન હતું. એવું જ બીજું કારણ મુખ્ય સરદાર પટેલ. મેં સરદાર પટેલને જેટલા વાંચ્યા છે એટલા હું બેટ મારું, તમે પટેલોએ નહીં વાંચ્યા હોય, મેં એમને પીધા છે. મને ગમે છે ને હું તમારામાં એ સરદાર પટેલનો અંશ જોઉં છું. મને એમ છે કે આ પટેલ છે. મારી શાળામાં 4000 બાળકોમાંથી 2 થી 2.5 પટેલ હશે. મારા સ્ટાફમાં પટેલ છે. એટલા મને ખબર છે કે આ કર્મઠ કોમ છે. સરદાર પટેલની 2-3 નાની નાની વાતો કર્યા વગર મારાથી નહીં રહેવાય. સરદાર પટેલ ગાંધીજીને ભગવાન માનતા હતા, અને ગાંધીજી એમણે કીધું એમ પોતળી પહેરતા હતા ને, પછી ભરપૂર શિયાળો હતો ને હાડથી જેવી એવી ઠંડી હતી, એટલે ગાંધી પોતળી સિવાય પહેરે નહીં. એટલે એમના માટે ચુસ્ત મંડપ બાંધવો પડ્યો. મંડપ બાંધવા માટે 20 રૂપિયાનો ખર્ચ થયો. એ સરદાર પટેલ સભા પત્યા પછી, સભામાં એમનું પ્રવચન પત્યું પછી ગાંધીને કહે છે પોતળી ઉપર જે પહેરવું એ પહેરી લો. આ દેશની ચળવળના 20 રૂપિયા અહીંયા વપરાય છે ને એ મને નથી પોસાતું. આવું ગાંધીને ચોખ્ખું કહેવાવાળો પટેલ જ હોય. એમણે સરદારના તો બધા બહુ વાતો છે. ગાંધીને બહુ પત્રો આવતા હતા. એમણે અહિંસાની મુહિમ ચલાવી હતી. કોઈએ પત્ર લખ્યો કે પૂર્ણ અહિંસા પાળવા માટે ચાલીએ છે તો કીડીઓ મરી જાય છે. સરદારે પત્ર એમના હાથમાં લઈને જવાબ આપ્યો તો પગ માથે મૂકી દેજે. આવું રોકડું કોણ બોલે? કે વાયડાની વાતો પડી મૂકને, છાનોમાનો જે કહે છે એ કરને. સરદાર પટેલની એક મને ગમતી વાત શરદ ઠાકરે કરેલી છે
કે એમને બારડોલી સુરતની જોડે એક આશ્રમ છે, ત્યાં બપોરે જલોદરની બીમારી હતી ને આરામ કરતા હતા. મણીબેન બહાર એમની ઊંઘની પણ સેવા કરતા હતા. ત્યારે બે ઘેલુભાઈ અને છેલભાઈ નાયક નવસારીના અનાવિલ બ્રાહ્મણો 12 છોકરાઓ હતા. એ કોઈ અવાજ ના કરે એટલા માટે બહાર ઊભા હતા. અને અમદાવાદથી મિલ માલિક શેઠિયા આવે અને એવું કહે કે સરદારને જગાડો, મને એપોઇન્ટમેન્ટ આપી છે ને મારે વાત કરવાની છે. એટલે કે ના, સરદાર ઊંઘી ગયા છે, નથી જગાડવાના. એટલે કે પણ અમને સમય આપ્યો છે. એટલે કે સમય આપ્યો હોય તો બી અડધો કલાક રોકાવ, નહીં ઉઠાડાય. આ રકઝક થઈ એટલે સરદાર જાગી ગયા. સરદાર જાગી ગયા એટલે શેઠને અંદર બોલાયા. એ શેઠ કે બહાર કેવા ઊભા રાખો છો, અમને ઓળખતાય નથી. એટલે સરદારે શું જવાબ આપ્યો હતો? ઓળખે એવું કંઈક કરો ને. અર્ગોવન લક્ષ્મીચંદ HL કોલેજના માલિક, એમણે ત્યાં જઈને HL કોલેજ બનાવી અને 3 વેગન ભરીને મિલ માલિક હતા તે તાકા બારડોલી આશ્રમમાં મોકલ્યા. 2.5 વર્ષ સુધી આશ્રમે ડાંગ અને આહવામાં આદિવાસીઓને વેચ્યા હતા. આવું ચોખ્ખું કે ઓળખે એવું કંઈક કરો ને. આ સવજી કાકાને ક્યાંય કહેવું નથી પડતું હું સવજી કાકા છું. સામેથી જ માણસ એ સવજી કાકા કરે છે. આઝાદીની વાત કરીએ તો મને સરદાર માટે તો એક દિવસ એકલી બોલાવજો. આઝાદીની વાત કરીએ ને તો જ્યારે આઝાદીની લડાઈ પતવાની થઈ અને આપણને ભારત આપવાનું થયું એટલે બધા નેતાઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આ લડાઈમાં જે સ્વતંત્ર સેનાનીઓએ સમય આપ્યો છે એમના ઘર કેવી રીતે ચાલ્યા હશે એ ખબર નથી, તો આપણે હવે એમને સ્વાતંત્ર્ય ભથ્થું આપવાનું ચાલુ કરીએ. સૌથી પહેલી એ મદદ સ્વાતંત્ર્ય ભથ્થાની સરદારને મળવાની હતી, તો પણ સૌથી પહેલો વિરોધ સરદારે કર્યો કે આઝાદીની લડાઈ તો 1100 વર્ષથી ચાલે છે. 900 વર્ષ મુગલો અને 300 વર્ષ બ્રિટિશરો. આ આઝાદીની લડાઈનું ભથ્થું 1100 વર્ષનું ના અપાય. આપવું હોય ને તો સાલિયાણું આપો, જે રજવાડા આપણા સામે રજૂ થયા છે એમને, જેમણે રાજ મૂકી દીધા હતા એમને લાખ રૂપિયા જેવી રકમ નક્કી કરી હતી, એ પણ પાછળથી કોંગ્રેસની સરકારે બંધ કરી છે. એનું આજે દુઃખ છે. જેણે ભાવનગરના જામનગરના રજવાડા હતા એ આપી દીધા હતા. અને સૌથી પહેલું આપ્યું હતું ભાવનગરે તો 262 રજવાડા કાઠિયાવાડે આપ્યા છે, ખમ્મા કાઠિયાવાડને. આનો નવાબ હૈદરાબાદનો એ દિવસે એમ કહેતો હતો કે હું હૈદરાબાદ સ્વતંત્ર રાખીશ, અને એ કૂદતો તો ઝીણાના જોરે. જે દિવસે રાત્રે ઝીણા મરે ને એ દિવસે રાતે તોપ લઈને ત્યાં ગયા હતા અને કે ભારતના નકશામાં રહેવું છે કે દુનિયાના નકશામાંથી નીકળી જવું છે. આવું ચોખ્ખું કહીને એ કહેતા હતા કે ભારત માટે મેં જેટલા સામ દામ દંડ ભેદ કર્યા એમાંથી એક પણ હું મારી જાત માટે કરું ને તો મને નરકમાં જગ્યા ના મળે. આવડું કામ કરવાવાળો પટેલ તમારોમાં મને દેખાય છે. અને એટલે આ પટેલ જેવું જીગર અથવા તો હજી કે બીજા સમાજો બીજો પટેલ ઈચ્છે છે, તમારા ઉપર આશા છે. હજી આજે તમારી દયા અથવા તો તમારી કૃપા બીજા સમાજો શીખે છે. બીજી વાત જવા દો, ખેતી વેપાર ધંધો એ પણ બીજા સમાજો તમારામાંથી શીખે છે. રોડ ઉપર જતા હોઈએ ને તો ખેતર ઉપરથી ખબર પડે છે કે આ ચાહ પડ્યા છે ને તો આ પટેલનું ખેતર હશે. તમારી ચીવટ તમારા વારસામાં આપતા જાઓ અને અમને બીજો એક સરદાર આપો.